મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા કે જેને આજે સીઆઈડી ક્રાઇમે કોર્ટમાં રજૂ કર્યો હતો તેના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા। જો કે હવે રિમાન્ડ મંજૂર થયા છે, પરંતુ 14 દિવસ નહીં 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। વકીલ તરફથી શું કહેવામાં આવ્યું આવો सांभळो। के लिए रिमांड कस्टडी मांगी थी, उसमें से दोनों पार्टियों दोनों पक्षकारों की सुनवाई के बाद अगले शनिश्चर 4 बजे तक के रिमांड, टोटल रीजनिंग 29 रीजनिंग थे और उन्होंने क्या क्या कहाँ कहाँ छुपे थे वो इन्वेस्टिगेशन करने का बाकी है। और कितने एजेंट थे, कितनी शाखाएं थी, कितना ट्रांजैक्शन किया, वो सब डिटेल इन्वेस्टिगेशन करने के लिए 7 दिन के रिमांड दिए। ओके सर, ओके। तो 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા જીપીઆઈડી એક્ટ હેઠળ તેની સામે ગુનો દાખલ થયો છે। ગઈકાલે વિસનગરથી તેને ઝડપવામાં આવ્યો હતો, ત્યારબાદ આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। આમ તો સીઆઈડી ક્રાઇમે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, તેની સામે કોર્ટે 7 દિવસના રિમાન્ડ જ મંજૂર કર્યા છે। હવે જોવાનું રહેશે આ 7 દિવસ દરમિયાન કેવી તપાસ થાય છે, 7 દિવસ દરમિયાન કેવા ખુલાસા થાય છે અને 7 દિવસ દરમિયાન ભૂપેન્દ્રસિંહ ઝાલા આખરે શું નિવેદન આપે છે, શું જવાબ આપે છે, શું ભૂપેન્દ્રસિંહ ઝાલા તપાસમાં સહયોગ આપશે કે કેમ, તે પણ એક મોટો સવાલ છે। કારણ કે ભૂપેન્દ્રસિંહ ઝાલા છેલ્લા 1 મહિનાથી નાસ્તો ફરતો હતો। 27 નવેમ્બરના રોજ તેની સામે લોકઆઉટ નોટિસ જાહેર થાય છે, તેની સામે ફરિયાદ દાખલ થાય છે। જો કે હાથમાં તે નહોતો આવતો। વિગત એવી પણ મળી છે કે તે પહેલા રાજસ્થાન ગયો, એમપી ગયો, દુબઈ ભાગવાની પણ તે ફિરાકમાં હતો, પરંતુ અંતે તે ઝડપાઈ ચૂક્યો છે। કરોડોનું સામ્રાજ્ય તેણે કરી નાખ્યું છે, તેણે સામ્રાજ્ય બનાવી નાખ્યું છે। જો કે હવે એનો તે ખુલાસો કેવી રીતે આપે છે, તેની સાથે કોણ કોણ જોડાયેલું છે, કોણે તેને મદદ કરી છે, કેવી રીતે તેણે આખું કૌભાંડ આચર્યું છે, અને સૌથી મહત્વનો સવાલ, શું રોકાણકારોના પૈસા પરત મળશે ખરા, શું તેણે પોતાના પૈસા સગે વગે કર્યા છે કે કેમ, તે મામલે તપાસ કરવામાં આવશે, ત્યારબાદ જાણવા મળશે। પરંતુ હવે સીઆઈડી ક્રાઇમ કેવી રીતે ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછ કરે છે રિમાન્ડ દરમિયાન, તેના પર આ બધા સવાલોના જવાબ નિર્ભર રહે છે। 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। હવે આ જે 7 દિવસ છે ખૂબ જ મહત્વના રહેવાના છે, કારણ કે શું ભૂપેન્દ્રસિંહ ઝાલા તપાસમાં સહયોગ કરે છે કે કેમ, તેના પર નજર બનેલી છે। અને હવે સીઆઈડી ક્રાઇમ આ મામલે તલસ્પર્શી તપાસ કરી રહી છે, કારણ કે આખા કાંડનો પોન્જી સ્કીમનો મુખ્ય સૂત્રધાર, મુખ્ય ચહેરો ભૂપેન્દ્રસિંહ ઝાલા હવે સામે આવી ચૂક્યો છે। પરંતુ પહેલા દિવસથી કહેવામાં આવી રહ્યું છે કે આખું જે કાંડ છે, આખું કારસ્તાન છે, કોઈ એક વ્યક્તિથી કરવું સંભવ નથી, ક્યાંક કોઈએ તેને મદદ કરી હોઈ શકે છે। શું એ મામલે પણ તપાસ કરે છે, અથવા તો ભૂપેન્દ્રસિંહ ઝાલા શું કોઈનું નામ લેશે કે કેમ, તેના પર પણ નજર રહેલી છે। અને સવાલ ગઈકાલે પણ ઘણા બધા એટલા માટે ઉઠ્યા હતા, કારણ કે ભૂપેન્દ્રસિંહ ઝાલા જો ગાંધીનગર સીઆઈડી ક્રાઇમની ઓફિસથી ફક્ત 1.5 કલાકના અંતરે રહેતો હોય તો કેમ પોલીસને ખબર ન પડી? શું પોલીસે તેને 1 મહિનાનો સમય આપી દીધો કે પછી ખરા અર્થમાં પોલીસ તેને પકડી જ ના શકે? 1 મહિના સુધી તે પોલીસને ચકમો આપતો રહ્યો, છુપાતો રહ્યો અને પોલીસને ખબર ના પડી। અંતે તેને ઝડપી તો લેવામાં આવ્યો છે, પરંતુ હવે આ ભૂપેન્દ્રસિંહ ઝાલા શું ખુલાસા કરે છે, તેણે કેટલો આખું સામ્રાજ્ય ઊભું કરેલું છે, કેટલી સંપત્તિ તેની પાસે છે, હજુ પણ કેટલા એવા રૂપિયા તેણે સંતાડી રાખ્યા છે, બિટકોઇનમાં પણ ખાસું એવું રોકાણ કર્યું, તો એ બિટકોઇનને તેણે શું સગે વગે કર્યા છે કે કેમ, તે મામલે પણ તપાસ કરવામાં આવશે। પરંતુ ભૂપેન્દ્રસિંહ ઝાલા શું જવાબ આપે છે રિમાન્ડ દરમિયાન, શું સવાલ પૂછવામાં આવે છે, કેવી રીતે તપાસ થાય છે, તેના પર આ બધું નિર્ભર રહેલું છે। પરંતુ અત્યાર સુધીના મોટા સમાચાર, ભૂપેન્દ્રસિંહ ઝાલા કે જેના 7 દિવસના રિમાન્ડ મંજૂર થઈ ચૂક્યા છે, 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જેમાંથી 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। રિમાન્ડ મેળવવા માટે અલગ અલગ ગ્રાઉન્ડ આપવામાં આવ્યા હતા, કારણ કે અત્યાર સુધીમાં 100 જેટલા પીડિતો સામે આવી ચૂક્યા છે। 1-2 નહીં, પરંતુ 100 પીડિતો તો સામે આવ્યા છે। આજના દિવસમાં પણ એક પરિવાર સામે આવ્યો હતો ને તેમણે સીઆઈડી ક્રાઇમને ફરિયાદ કરી છે કે આ ભાઈ અમારા રૂપિયા ચાવ કરી ગયો છે। એક બાદ એક રોકાણકારો સામે આવી રહ્યા છે અને હવે આ તમામ ગ્રાઉન્ડના આધારે તેના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા।
અત્યાર સુધી જે આંકડો આવ્યો છે તે ફક્ત કરોડોમાં છે, પરંતુ આખું કાંડ હજારો કરોડોનું છે.